લોકસભામાં ચૂંટણી લડે તો નવાય નહીં। અમરેલીથી હાર્દિક પટેલને ટિકિટ આપી શકે છે કોંગ્રેસ। ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકને આવકાર્યો છે અને પક્ષમાંથી લડે તો યુવા અને ખેડૂતોનો ચહેરો બની શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હાર્દિકને ખબર હોય ને, હાર્દિક લડતો હોય તો બહુ સારું છે। હવે તો એ યુવાનોનો ચહેરો થઈ ગયો છે, ખાલી એ પાટીદાર નેતા નથી। આખા ગુજરાતની અંદર તમામ ખેડૂત સમાજની વાત કરે છે, તમામ યુવાન બેરોજગાર લોકોની પણ વાત કરે છે। એટલે હાર્દિક ચૂંટણી લડતો હોય તો વેલકમ। હાર્દિક પટેલ ગુજરાતનો ઉભરતો યુવા નેતા છે। અત્યાર સુધી કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર હાર્દિક પટેલ જોડાયો નથી। એના આંદોલનના નજીકના સાથી તરીકે અમે સૌએ કામ કર્યું છે। એટલે અમે એવું ઈચ્છીએ ખરા, પણ કોંગ્રેસની અંદર આવીને એની ઈચ્છા હોય તો લોકસભાની ચૂંટણી લડે, પરંતુ હાર્દિક સાથે કોઈ પણ પ્રકારની વાત નથી થઈ, એટલે આ મુદ્દે કાંઈ કહેવું એ યોગ્ય નથી। હાર્દિક પટેલ ને ઇલેક્શન લડવાની વાત મને મીડિયાના માધ્યમથી આજે સવારે ખબર પડી। હાર્દિક પટેલ ચૂંટણી લડવાની હંમેશા ના પાડતો હતો। થોડા સમય પહેલા પણ અમારી પાસની મિટિંગ હતી, એ વખતે પણ બધા અમારા પાસના કન્વીનરોએ હાર્દિક પટેલને કહ્યું કે હવે તમારે રાજકારણમાં આવવું જોઈએ। પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજો, જે ખેડૂત સમાજ છે, બેકાર યુવાનો છે, બેરોજગારો છે, એ તમામની માંગણી છે કે હાર્દિક પટેલ રાજકારણની અંદર પ્રવેશે તો જે બધા ખેડૂતોના અને બેકારોના વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ સારી રીતે વિધાનસભાની અંદર રજૂ કરી શકે। એટલે અમે પણ અમારી પણ ઈચ્છા છે કે હાર્દિક પટેલ આગામી સમયની અંદર લોકસભા કે વિધાનસભાનું ઇલેક્શન લડે।